जय माता जय खोड़ेवा मित्रों આપણે એક મેઇન પેનલમાં એપીએફસીમાં કોન્ટ્રાક્ટરનો પીએફસીમાં પ્રોબ્લેમ આવે બધા કેપેસિટર બંધ થઈ ગયા હતા. તો આપણે ચેક કર્યું તો બધા કેપેસિટર બંધ હતા તો ફ્યુઝ ઉડી ગયો. તો પહેલાં જે કોન્ટ્રાક્ટરમાં પ્રોબ્લેમ હતો એ કોન્ટ્રાક્ટરને એમસીસીબીનો પાવર બંધ કરી દીધો આપણે અને એક ફ્યુઝ લગાવી બીજા કેપેસિટર બધા ચાલુ કરી દીધા. પછી આપણે એમસીસીબી બંધ કર્યા પછી જે કોન્ટ્રાક્ટરનો વાયર ખરાબ થયો તો બળી ગયો તો આપણે પહેલાં કોન્ટ્રાક્ટરમાં આઉટપુટ વાયર જે કેપેસિટરના હોય તે આપણે એને ત્રણેય વાયર ભેગા કરી ડિસ્ચાર્જ કરી દીધું. કેમ કે જો ડિસ્ચાર્જ ના કરો અને કેપેસિટર ડિસ્ચાર્જ ના હોય તો કરંટ આવી શકે છે મિત્રો. તો પહેલાં ત્રણ વાયર ભેગા કરીને ડિસ્ચાર્જ કરી દેવું. હવે ડિસ્ચાર્જ કર્યા પછી ખોલીને એને ટેપ મારી દીધા અને પછી એમસીસીબીમાંથી અને કોન્ટ્રાક્ટરમાંથી વાયર ખોલી અને આપણે લઈ લીધા છે. કોન્ટ્રાક્ટર નવું લગાવીશું ત્યારે નેક્સ્ટ પાર્ટમાં એ પણ તમને હું બતાવીશ મિત્રો. આજ માટે આટલું. લાઈક ફોલો કરજો મિત્રો. તો એક મોટિવેશન મળે મને કે આવા વિડીયો બનાવવા માટે.